આવી સજ કરું પ્રભુ ઘરે આવો ને શામળાઓ શામળા અને રમઝટ ચાલી ભજનોની તલ્લીન થઈ ગયા છે મહેતાજી ભજનમાં ને સાંભળનારા તલ્લીન થઈ ગયા હો. અને આ બાજુ મારે બેઠી રાહ જુએ છે, ઘડીક ભગવાન પાસે જાય છે, ઘડીક બહાર આવે છે, જુએ છે આ આયુ આવી ગયા ને એમની ટેવ ક્યારે સુધરશે? જ્યાં જાય ત્યાં ભજન કરવા બેસી જાય છે. નક્કી કોક ભજન સાંભળનાર મળી ગયો. મહેતા ભજન કરવા બેસી ગયા લાગે છે. મેથી ભગવાનના રૂમમાં જઈને પ્રાર્થના કરે છે, પ્રભુ કંઈક કરો. અને આમ ભગવાનને એમથી મળવું આ તો હવે ભક્તોની લાજ જાય છે. અને ભગવાનને કોઈ કાંઈ કે સહન થાય, પણ ભગવાનના ભગતને કોઈ કે સહન ના થાય. ભગવાન પાર્ષદોને એમના બધા સેવકોને બધાને લઈને ગુરુમાં સામાન લઈને મોકલી દો. ભાઈ તમે પહોંચો, હું આવું છું. જુનાગઢની બજારમાં જે ચોરે બેઠા હતા એમને પૂછ્યું, મહેતાજીનું ઘર ક્યાં? શું છે આ બધી કોઠો ક્યાં જાય છે? મહેતાજીના ઘરે સીધું સામાન આજે શ્રાદ્ધ છે. ચોરે બેઠા બ્રાહ્મણોને એમ થયું કે આ મોટો વેપારી પકડ્યો લાગે છે, હશે હશે. એ જ મહેતાજીના ઘરની પાછળ એક પ્લોટ હતો, ત્યાં બધી કોઠો ઠરવાની. અને ભગવાન મહેતાજીનું રૂપ ધારણ કર્યું છે, ટોપી પહેરી છે, માથે ચાંદલો કર્યો, ચિરતાર હાથમાં લઈ, તપેલી હાથમાં લઈને ભગવાન હાલ્યા આવે છે. આવે સીધા મારે નદીને ગયેલો આ તપેલી આટલું બધું મોટું ગોરબાને કહેતા હો. અને ગોરબાને કહેવા માટે ભગવાન સ્વરૂપમાં જે મહેતાજી હતા એ મહેતાજી ગોર મહારાજને કહેવા જાય છે. ગોર મહારાજ મેળી ઉપર બેઠા હતા, એમને લાગ્યું આ ગરીબ આવે છે, શું આપશે દક્ષિણા પોતાને? ખબર છે કે આજે એમને શ્રાદ્ધ કરવું છે. એ છોકરા ખીડકી બંધ કરી. ભગવાન મુસ્કુરાયા, ભાઈ તું તારા ઘરની નહીં નસીબની ખીડકી બંધ કરી રહ્યો છે. કારણ કે મહેતાજી ના સ્વરૂપમાં ભગવાન હતા. ભગવાને બૂમ પાડી છે કે મહારાજ હાલો મારા પિતાજીના શ્રાદ્ધમાં મોટા ભાઈના ત્યાં તમે 10 સાલ જાઓ છો, આજે અમારા ત્યાં વધારો. હું તારા ત્યાં નહીં આવું. કોઈ દિવસ આપ્યું છે દાન દક્ષિણા કઈ આપ્યું છે? અરે પ્રભુ હું ગરીબ માણસ છું, એવું કાંઈ નહીં કે તો મોટા ભાઈ ત્યાં જવાનો છું. તમે મારા ગોર છો યાર, વધારો તો ખરા. જ્યાં આજથી ઉતારો ગોર નહીં, તું મારો વિદ્વાન નહીં. એમ નહીં, ચિઠ્ઠી લખી દો. છોકરાને ગયેલા છોકરા કાગળ પેન ચિઠ્ઠી લખી આપ્યું, મહેતાજી આજથી મારા યજમાન નહીં, હું એમનો ગોર નહીં, સહી કરીને બ્રાહ્મણે આપી દીધું. ભગવાનના સ્વરૂપમાં મહેતાજી હતા એમને એમના કપડાના ગજવા મૂકી દીધું. ખેડૂત બ્રાહ્મણ સામે મળ્યો છે. મહારાજ જયો મહેતાજી પગે લાગી ગયા. બ્રાહ્મણો તમે રોશન તમારે બ્રાહ્મણને કીધું, બ્રાહ્મણ તો છો જ, તો ચલો મારા પિતાનું શ્રાદ્ધ કરવામાં. અરે મહેતાજી તને ક્યાં કશું આવડે? હું તો ગાયત્રી મંત્ર પણ સારી તરીકે બોલી શકતો નથી. આપણે તો ખેતી કરવા વાળા. અરે પ્રભુ તમે આવો, તમે બ્રાહ્મણ છો, તમે શ્રાદ્ધ કરાવો. બહુ આગ્રહ મહેતાજીનો હતો. જે પ્રભુ સ્વરૂપમાં હતા એમના આગ્રહને વશ થઈ અને આ ખેડૂત બ્રાહ્મણ આવે છે. બૂમ પાડી મેથી સોનાનો પાટલો લાવો. મેથી કે ગજબ કરી વાડી હતી એ વેચાવી દીધી ને સોનાનો પાટલો. જાઓ ભગવાનના રૂમમાં જુઓ. અંદરના રૂમમાં જઈને જોઈ છે સોનાનો પાટલો છે. મેથી અંદર અંદર એક વાડી વેચાવી દીધી, સોનાના પાટલા વેચી ગયા. પછી અત્યારે કઈ બોલાય પાટલો આપી દીધો છે. મહારાજને બેસાડ્યા છે. મહારાજ ચાલુ કરો. મહારાજ કે મને ક્યાં આવડે છે? અરે તમે જય શ્રી કૃષ્ણ બોલો. જે મહારાજ જય શ્રી કૃષ્ણ બોલે છે ભગવાનના સ્વરૂપમાં મહેતાજીએ જીવ પર એટલી આંગળી અડાડી અને મારા શ્લોકો બોલવા માંડ્યા છે. ઓહો એક ઊંચાઓ શ્લોક, દરભાણું લાવો, આ લાવો, તે લાવો, તાંબાના રોટા લાવો, નારાસરી લાવો, બધી સાધન સામગ્રી લાવો. અને મહેતાજીની અંદરથી સાધન સામગ્રી બધી આપો. તાંબાના લોટા આપો, દરભાણું આપો, આ તે બધું આપવા માંડો.
પેલા તો મેં તો વિચારવા પડી ગયા, પણ આ સોનાનો પાટલો જોયો એટલે એમ થયું નહીં કંઈક હશે અંદર. અંદર જે બધી સામગ્રીઓ ભગવાનના રૂમમાંથી લાવીને આપી છે, વિધિ બધી ચાલુ થઈ ગઈ છે. અને ચોરે બેઠા જે હતા બ્રાહ્મણો એમને એમ થયું કે લાવો જવાબ છોકરાને બોલાવ્યા કે ભાઈ આ શું છે. મહેતાજીના ઘરેથી મસ્ત મસ્ત પકવાનની સુગંધો આવે છે, મહેતાજીની જેમ બ્રાહ્મણ લોકો બોલે છે આ તો બધું મહેતાજી તો ઉત્સવ છે. અને છોકરો જોઈને આવ્યો ને એ ડોહાએ કીધું જા તારી જાગીને કે મહેતીને બંધ કરવા માટે જાઓ, આ તો અહીંયા બધા આવશે. અને વાણિક મહેતી કાંઈ કામકાજ હોય તો કહેજો. ઓહો ભગવાનના સ્વરૂપ પર એટલે મહેતાજી આવો 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 કાકી તમે અમારા ઘેર ક્યાંથી? આજ તો શ્રાદ્ધ છે, તમે આ કપડા બપડા ચેન્જ કરીને આવો, નવા કપડા ના ચેન્જ કરીને આવો કે સારું.